હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાપડ લીધા છે, 2 થી 3 લીધા છે, તેને ગરમ પાણીની અંદર બોઇલ કરી લેવાના છે. ડુંગળી લીધી છે, ઝીણી ઝીણી સમારી લીધી છે. 1 ડુંગળી, 1 ટામેટું, 1 લસણ ઝીણું ઝીણું સમારી મિક્સરમાં ક્રશ કરી લીધું છે. પાપડ બોઇલ થઈ જાય, મીઠું નાખ્યા પછી તેની અંદર બીજી એક કઢાઈમાં 2 ચમચી બટર લીધું છે. તેની અંદર અજમો નાખી દીધો છે. અરવીને જ આ જ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે અને તેને પાણીમાં બોઇલ કરી દેવાની છે પાપડની જોડે. એક કઢાઈમાં તેલ લીધું છે, અજમો નાખ્યો છે 1 ચમચી જેટલો, પાપડ, ડુંગળી, લસણની પેસ્ટ અને અરવી નાખી દીધી છે. ગરમ મસાલા સ્વાદ અનુસાર બધા જ નાખેલા છે. હળદર, મીઠું, મરચું અને કાજુથી ગાર્નિશ કરેલ છે, પનીરથી ગાર્નિશ કરેલ છે. રેડી છે તમારી રેસિપી અને રેસિપીનું નામ છે કાબિલ. ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ.